કાયદેસરના સનદધારકના વારસદાર કે કાયદેસરના વેચાણધારક છે અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પ્રશાસને આપી ચેતવણી અને પછી આશયાના બચાવવા રહીશોએ પોલીસ સામે બાથ ભીડી દીધી। આ ઘટના છે અમદાવાદના મોટેરા વિસ્તારની, જ્યાં જૂના ગામતળની જમીન પર વિરોધની વચ્ચે મહાનગરપાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી। મોટેરા ગામતળના આસારામ આશ્રમ નજીક આવેલ અંદાજે 36 જેટલા ગેરકાયદેસર મકાનો અને બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું। નજર સામે જ આશયાના તૂટતા સ્થાનિક પરિવાર રસ્તા પર ઉતરી આવ્યો। પ્રશાસનની કામગીરી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો। હું તો ખાલી એટલું જ કહું છું કે અમે અમારું ઘર તોડી દેવા માંગતા નથી। અહીંયા જ મરી જઈશ પણ મારું ઘર નહીં તોડવા દઉં, એ મારી ગેરંટી। બસ અમે સખત દોઢ વર્ષથી અમે લોકોને આવી રીતના જ હેરાન કરવામાં આવે છે। તમને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી, કોઈ વાતો જ છે, કશું જ નથી। 1.5 વર્ષ પછી આપીશું તમને મકાન, ત્યાં તમને 7,000 8,000 ભાડું આપીશું, એવી છે। આ સરકાર તો મકાન પણ આપી રહી છે, નથી મકાનના નામે કશું જ નથી। અત્યારે અમને અહીંથી ઉઠાઈને કચરામાં નાખી દેવા જેવા મકાન છે। ક્યાં વ્યવસ્થા છે? સરકારી મકાનમાં ક્યાં વ્યવસ્થા છે? બતાવો મને એક બી કે બધી વ્યવસ્થા હોય। તંગદિલી એટલી વધી ગઈ કે કેટલાક રહીશોએ તો જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી। સ્થાનિકોનો આરોપ છે કે મકાનો વર્ષો જૂના ગામતળના છે। યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વગર આ કાર્યવાહી કરવામાં આવી। જોકે સ્થાનિકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા પોલીસે પણ આગેવાનો અને સ્થાનિકોની અટકાયત કરી।